हेलो फ्रेंड्स, શું તમે પણ વિચારો છો મરચાનું અથાણું બનાવવાનું, એ પણ લાલ અને લીલા બંનેનું મિક્સ બનાવવું છે તમારે? તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. બહુ જ સરસ અથાણું બનીને તૈયાર થશે અને એ પણ લાંબા સમય સુધી તમારું અથાણું બગડશે નહીં અને એકદમ ચટાકેદાર. અને તમે જ્યારે જમવા બેસો ત્યારે તમે લેશો ને તો તમે વારંવાર આ અથાણું લેશો અને ખાશો અને ખૂબ જ તમને પસંદ આવવાનું છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે લાલ અને લીલા મરચાં લીધા છે. સૌથી પહેલાં આપણે ગ્રીન મરચાંને ધોઈ અને સૂકવી લેવાના છે, કોરા કરી લેવાના છે, પછી જ આ અથાણું બનાવવાનું છે. તો હવે આપણે એક મરચું લેશું અને તેને આ 4 ભાગમાં કટિંગ કરશું અને તેના બી છે ને કાઢી લેવાના છે. તો આ રીતે તમે લાંબા લાંબા સ્લાઇસમાં કટિંગ કરી શકો છો. સફેદ ભાગ અને બી બંને વસ્તુને કાઢી લેવાની છે ફ્રેન્ડ્સ. હવે હું તમને લાલ મરચાંને પણ એ જ રીતે કટિંગ કરીને બતાવીશ. લાલ મરચાંના પણ બી એકદમ પાકા થઈ ગયેલા હોય છે, તો એને પણ આપણે દૂર કરી નાખવાના છે. બી અને સફેદ ભાગ છે તેને આપણે કાઢી લેશું અને એકદમ ક્લીન કરી લેવાના છે આ રીતે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો, તો જ તમને આવા નવા વિડીયો જોવા મળશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ, જરૂરથી તમને નવા વિડીયો હું બતાવીશ. તો અહીંયા મેં લાલ અને લીલા મરચાં બંનેનું કટિંગ કરી લીધું છે અને બી પણ અલગ કરી લીધા છે. લાલ મરચાંનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે અથાણામાં. તો તમે એકલા લાલ મરચાંનું પણ કરી શકો છો અને એકલા લીલા મરચાંનું પણ કરી શકો છો, પણ અહીંયા હાલમાં હું બંને મરચાંનું મિક્સ બનાવી રહી છું. તો બંને મરચાં છે તે આપણે એક આ રીતે પ્લાસ્ટિકનું કોઈ પણ એક બાઉલ હોય ને તેમાં આપણે લઈ લેવાના છે. સ્ટીલના વાસણમાં આપણે આને નથી લેવાના ફ્રેન્ડ્સ. હવે આપણે નમક એડ કરી લેશું 2 ચમચી જેટલું. હલ્દી પાવડર આપણે એડ કરી લેશું. હલ્દી પાવડર અને નમકમાં આપણે આને બોળવાના છે. હવે આપણે આ રીતે મિક્સ કરી લેશું, જેથી નમક અને હળદર બંને વસ્તુ મિક્સ થઈ જશે, જેથી એક્સ્ટ્રા પાણી હશે ને તે છોડી દેશે અને આપણું જે અથાણું છે તે લાંબા સમય સુધી એવું ને એવું જ રહેશે. ઢાંકીને આપણે ઓવરનાઇટ રાખી દેશું. બીજા દિવસે તમે જુઓ તો એટલું મસ્ત પાણી છૂટું પડી ગયું હોય છે અને તમે જોઈ શકો છો કે આપણા મરચાં કેટલા ઓછા થઈ ગયા છે. જો આ રીતે પાણી પણ અલગ થઈ જાય છે, જેથી લાંબા સમય સુધી મરચાંનું અથાણું બગડતું નથી અને સારું રહે છે. જે તમે તાત્કાલિક બનાવતા હો છો કે ડાયરેક્ટ પાણી કાઢ્યા વગર બનાવતા હોય છો, જે રાયતા મરચાં, એ લાંબા સમય સુધી સારા નથી રહેતા, તેમાં ફૂગ વળી જાય છે. અને આ રીતે જો તમે બનાવશો ને તો તમારે લાંબા સમય સુધી મરચાંનું અથાણું બગડશે નહીં. હવે આ રીતે કોઈ પણ એક કાણાવાળી છન્ની કે કોઈ પણ તમે લઈ શકો છો, જેથી પાણી છે તે નીચે નીકળી જશે. હવે આપણે કોટન કે કોઈ પણ એક દુપટ્ટો અથવા કોઈ પણ એક કાપડ બિછાઈ લેવાનું છે અને જે મરચાં છે તેને આ રીતે આપણે છૂટા છૂટા સૂકવી લેવાના છે. એટલે વધારે નથી સુકાવા દેવાના, પાણી અંદરથી એકદમ સુકાઈ જાય ત્યાં સુધી જ આપણે આને સૂકવવાના છે. લગભગ 2 થી 3 કલાક જેટલા આપણે આને સૂકવવાના છે. અંદર બિલકુલ મોઇશ્ચર ના રહેવું જોઈએ. તમે સવારે સૂકવ્યા હતા, તમે જોઈ શકો છો, અને સાંજે 4 થી 5 વાગ્યામાં એકદમ સરસ સુકાઈ ગયા છે. પંખા નીચે મેં નહોતા સૂકવ્યા, પણ આમ થોડી હવા આવે ને ત્યાં સૂકવ્યા હતા. હવે આપણે એક બાઉલમાં ભરી લેશું. એકદમ સરસ મરચાં આપણા છે તે સરસ સુકાઈ ગયા છે
અહીંયા આપણે બધો મસાલો લીધો છે, વરિયાળી છે, રાઈ છે, રાઈને મેં ઘરે જ દળી છે, આખા ધાણા છે, મેથીના કુરિયા છે અને રાઈના કુરિયા પણ છે. રાઈના કુરિયા મેં 2 રીતે લીધેલા છે, જે ઘરે રાઈ ખાંડીને પણ લીધી છે અને બહારના જે કુરિયા આવે છે તે પણ લીધા છે. અને આપણા મરચાં પણ રેડી છે અથાણું બનાવવા માટે. હવે આપણે એક તપેલીમાં તેલ ગરમ કરવા રાખી દઈશું. 3 થી 4 પાવલી જેટલું આપણે તેલ ગરમ કરવા રાખશું. તેલ આપણું સરસ ધુમાડો નીકળે એટલું ગરમ થઈ ગયું છે. તેલ આપણું ઠંડુ થાય ત્યાં સુધી આપણે રાઈના કુરિયા મિક્સર જારમાં એડ કરી લેશું. વરિયાળી છે તે પણ એડ કરી લેશું. આખા ધાણા છે તે પણ એડ કરી લેશું. મેથીના કુરિયા છે તે પણ એડ કરી લેશું. આ રાઈના છે તેને આપણે અત્યારે નથી એડ કરવાના. આપણે દરદરું પીસવાનું છે, એકદમ ફાઇન પાવડર નથી કરવાનો ફ્રેન્ડ્સ. ચાલુ બંધમાં આપણે આને પીસવાનું છે, જેથી સરસ મિક્સ થઈ જશે. હવે આપણે એક બીજું વાસણમાં એડ કરી લેશું. આ રીતે વચ્ચે આપણે થોડું જગ્યા કરી લેશું. હવે આપણે જે તેલ છે તે ઠંડુ થઈ ગયું છે, થોડું હુંફાળું છે પણ થોડું ઠંડુ થઈ ગયું છે. તેને આપણે મસાલામાં એડ કરી લેશું. હવે જે રાઈના કુરિયા મેં ખાંડેલા હતા, ઘરે રાઈ ખાંડી હતી, તેના આપણે અત્યારે એડ કરવાના છે ઉપરથી, કારણ કે ઓલરેડી આપણે અગાઉથી જ એને ખાંડીને તૈયાર કર્યા હતા. હવે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી લેશું. લાલ મરચું પાવડર એડ કરી લેશું અડધી ચમચી. ધાણા જીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું. સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. આપણે પહેલાં પણ મરચાંમાં નમક એડ કર્યું છે, પણ અત્યારે આપણે મસાલા પૂરતું નમક એડ કરવાનું છે. હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. બરાબર તમે આ રીતે મિક્સ કરી લેજો, મસાલો સરસ થઈ જશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને મારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણા મરચાં છે તે સરસ ડ્રાય થઈ ગયેલા છે, તેને એડ કરી લેશું. મરચાં અને મસાલો બરાબર મિક્સ કરી લેશું. એકદમ બરાબર મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ, કે કોરા બિલકુલ ના રહેવા જોઈએ મરચાં. તો તમે જોઈ શકો છો કે સરસ એવા મિક્સ થઈ ગયા છે. હજી આપણે આની અંદર એક વસ્તુ એડ કરવાની છે. તો મસાલો ચોટેલો છે તો હું પાછો એડ કરી લઈશ. હવે અહીંયા આપણે એક લીંબુનો રસ એડ કરી લેવાનો છે. લીંબુ વગર મરચાં અધૂરા છે, તો લીંબુનો રસ આપણે ચોક્કસથી એડ કરવાનો છે, એ પણ છેલ્લે જ એડ કરવાનો છે. લીંબુનો રસ એડ કર્યા પછી આપણે ફરીથી મિક્સ કરી લેવાનું છે. લીંબુનો રસ છે એ તમે 2 પણ એડ કરી શકો છો. તમને ખટાશ કેવી પસંદ છે એ પ્રમાણે તમારે લીંબુ એડ કરવાનું છે. તો જોયા ને કે મરચાંના અથાણા કેવી રીતે બને છે, અને તમને કેવું લાગ્યું આ મરચાંનું અથાણું. એ તો જ્યારે તમે બનાવીને ખાશો ને ત્યારે જ તમને ખબર પડશે કે કેટલું મસ્ત બનીને તૈયાર થયું છે. બહાર કરતાં પણ ખૂબ જ સરસ બને છે અને એકદમ આસાનીથી બનીને તૈયાર થાય છે.
તો આપણું આ મરચાંનું અથાણું બની ગયું છે। જો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત બન્યું છે। રોજ તમને ખાવાનું મન થાય તેવું બન્યું છે ને। શિયાળાની સિઝન હોય અને મરચાંના અથાણાં ના હોય તો ખાવાની મજા જ ન આવે। તો ઓવરનાઇટ મેં આ રીતે જ ઢાંકીને મૂકી દીધું હતું। હવે આપણે આને કાચની બરણીમાં ભરી લેવાનું છે। એક દિવસ મેં આ રીતે જ ડબ્બામાં મૂક્યું હતું રાત્રે, અને સવારે આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે। કારણ કે આપણે લીંબુ જે એડ કર્યું હતું ને તેનો ટેસ્ટ બરાબર મરચાંની અંદર, મસાલાની અંદર આવી જાય પછી જ આપણે આને કાચની બરણીમાં ભરવાનું હોય છે। જો કેવું લાગ્યું તમને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ મરચાંનું અથાણું તમને કેવું લાગ્યું। ખેતર જતા હોય ત્યારે શાકની જોડે અથાણું મરચાંનું લઈ જઈએ તો કેટલી મજા આવે ખાવાની। હવે આપણે બીજા દિવસે આ અથાણું છે તે કાચની બરણીમાં ભરી લેશું, અને આને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। લાંબા સમય સુધી તમારે ફ્રીજમાં ચાલશે। કારણ કે આપણે આને વધારે તેલ એડ નથી કર્યું, તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્વાદિષ્ટ એટલું મસ્ત લાગે છે કે તમે વારંવાર બનાવીને ખાશો તે 100%। એટલું સરસ બનીને તૈયાર થયું છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। બાય બાય।